તો રાજકોટમાં આજે ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજ્યભરની કોર્ટમાં મતદાન થઈ રહ્યું છે। તો બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાને છે ત્યારે 99માંથી 20 મહિલા ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે। તો રાજ્યભરમાં 87,000 વકીલો મતદાન કરી રહ્યા છે। તો રાજકોટમાંથી પણ 5 ઉમેદવારો મેદાને છે ત્યારે રાજકોટના ઉમેદવાર દિલીપ પટેલ છેલ્લી 2 ટર્મથી રાજ્યમાં સૌથી વધુ મતો સાથે ચૂંટાઈ આવ્યો છે। રાજકોટમાં 4,400 વકીલ આજે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રને હાઈકોર્ટને બેન્ચ ઝડપથી મળે તે પણ ઉમેદવારોની પ્રાથમિકતા રહી છે। સાહેબ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે આખા ગુજરાતની અંદર ચૂંટણીનો જંગ જામ્યો છે। આખા ગુજરાતની અંદર 282 બાર એસોસિએશનમાં આજે મતદાન ચાલી રહ્યો છે। રાજકોટમાં પણ ખૂબ સારું મતદાન છે। અત્યારે હું મતદાન ગયો તો ખૂબ મોટી લાઈન છે અને મને લાગે છે કે 70% જેવું વોટિંગ થશે। આખા ગુજરાતની અંદર છેલ્લી 2 ટર્મથી સૌથી વધુ મત મને મળે છે અને હું વિજેતા થાઉં છું। આ વર્ષે પણ મને એવું લાગે છે કે સૌથી વધુ મને મળશે અને વિજેતા થઈશ। માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એટલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર આપણા માતૃ સંસ્થાના આખા સૌરાષ્ટ્ર કચ્છના જે પણ કામો કરતા હોય કામોનો આધારે મત મળે છે અને એના હિસાબે જ સૌથી વધુ મત મને મળે છે। અનેક પ્રશ્નો છે વકીલોના, શું કહેશો તેને લઈને? સાહેબ, અનેક પ્રશ્નો છે। એ પ્રશ્નો માટે તો વકીલો આપણને મત આપતા હોય છે। રેવન્યુ હોય, પોલીસ હોય, માતૃ સંસ્થાના કોઈ પ્રશ્ન હોય અને એના ઉકેલ માટે જ આપણને મત આપતા હોય છે અને એના ઉકેલ માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ અને એટલે તો આપણને સૌ પ્રથમ ક્રમાંકે આપણે ચૂંટે છે। બીજી વાત રહી હાઈકોર્ટની, તો હાઈકોર્ટની અંદર પણ એક નાનું આપણે એક કાર્યક્રમ કર્યો હતો, સૌરાષ્ટ્ર કચ્છના લોકોને બોલાવ્યા હતા। હવે પછી પાછા અમે હાઈકોર્ટ બેન્ચ માટે આંદોલન કરવા છીએ અને મને એવું છે કે અત્યારે પોઝિટિવ વાતાવરણ છે। નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનશ્રી પણ રાજકોટથી લડ્યા હતા અને રાજકોટને કંઈક આપવા માગે છે તો હાઈકોર્ટ બેન્ચ પણ રાજકોટને મળશે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એટલે લગભગ 1.5 લાખ ગુજરાતના વકીલોનું પ્રતિનિધિ મંડળ અને એની જ્યારે ચૂંટણી હોય 23 સભ્યોની જે ચૂંટણી છે એ આજે છે। ખૂબ ઉમંગ ઉત્સાહ છે તમામ લોકોમાં અને રાજકોટના સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પેનલ સાથે લડતું હોય 2 ઉમેદવારોની એવું રાજકોટમાં પ્રથમ કિસ્સો બન્યો છે। સમરસ પેનલમાં મારા મોટાબેન અભયભાઈના દીકરી એવા અમૃતાબેન ભારદ્વાજ તેમજ CH પટેલ એ બંને સાથે એક જ પેનલમાં લડે છે અને અમને વિશ્વાસ છે કે બંને ઉમેદવારો ખૂબ સારી બહુમતીથી ચૂંટાઈને આવશે। રાજકોટ અને સૌરાષ્ટ્રના વકીલોના સમાન પ્રશ્ન છે। ખાસ કરીને દાયકાઓથી જેની વાત ચાલતી આવી છે એવો હાઈકોર્ટની બેન્ચનો પ્રશ્ન દુર્ભાગ્યપૂર્ણ છે કે 1960માં રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઈકોર્ટ હતી, તેમ છતાં ગુજરાતમાં ભળ્યું સૌરાષ્ટ્ર એટલે હાઈકોર્ટની બેન્ચ વહી ગઈ અહીંયાથી। એ પાછી લેવા માટે જે બાર કાઉન્સિલે પ્રયત્ન કરવા જોઈએ એ મહિલા એક પણ પ્રયત્ન કર્યા નથી। કોઈ લેખિત રજૂઆત આજ દિન સુધી ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા કરવામાં આવી નથી। અમારો પ્રયત્ન એ જ છે કે સૌરાષ્ટ્રના જેટલા પ્રતિનિધિ ત્યાં ચૂંટાઈને જાય તો હાઈકોર્ટની બેન્ચની રજૂઆત કરી શકે, વેલફેરના અનેક પ્રશ્નો છે એની પણ રજૂઆત કરી શકે।